સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાટડિયા ગામના ખેત મજૂરની દીકરી લક્ષ્મીબેન વેનાજી ઠાકોર દેશ સેવા માટે બીએસએફમાં જોડાઈ હતી. સેનાની આ તાલીમ પૂર્ણ કરીને માદરે વતન પરત આવતા કાંકરેજ તાલુકાની પ્રજાની સાથે ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામની દીકરીને વાસ્તે ગાતે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. કાટડિયા ગામમાં રહીને શિક્ષણ મેળવી દીકરી ધોરણ 10માં ભારતીય સીમા સુરક્ષા બળમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરતા માતા પિતાએ પણ દીકરીને દેશ સેવાના વિચારોને બિરદાવી સમર્થન આપ્યું હતું. દીકરી તાલીમમાં જોડાઈ તાલીમ પૂર્ણ કરી હવે પશ્ચિમ બંગાળમાં પોસ્ટિંગ મેળવ્યું હતું. માદરે વતન આવેલી દીકરી લક્ષ્મી અને તેના પરિવાર અને ગ્રામજનોએ તેનું સ્વાગત કરી શુભકામનાઓ પાઠવી હતી. ભારત માતા કી જય. આજે કાટડિયા મુકામે ઠાકોર લક્ષ્મીબેન બીએસએફની અંદર ટ્રેનિંગ પૂરી કરીને જ્યારે એના માના વતનમાં પધારી છે ત્યારે સૌ પ્રથમ તેના માતા પિતા અને તેના પરિવારને અને આખા ગામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આમાંથી એક શીખ મળે અને ઉદાહરણ પૂરું પાડ્યું કે ઠાકોર સમાજના ગરીબ ઘરની દીકરી જ્યારે કાટડિયા ગામનું ને આખા તાલુકા ગુજરાતનું નામ રોશન કર્યું છે ને, આમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ બીજા બાળકોને, બીજા સમાજને, કે આવી એક ગરીબ ઘરની દીકરી જ્યારે બીએસસી પરીક્ષા પાસ કરીને ટ્રેનિંગ કરીને ઘરે આવી હોય તો આ એક ગૌરવની વાત દેશ માટે, ગામ માટે અને રાજ્ય માટે અને સમાજ માટે ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ એમના પરિવારને શુભેચ્છા, અભિનંદન પાઠવી. આપણે જય હિન્દ, જય ભારત. પહેલા તો હું ગૌરવ અનુભવું છું કે અમારી ઠાકોર સમાજમાંથી મારી દીકરી એ બીએસએફમાં અને દેશની રક્ષા કરવા માટે જો જતી હોય એનાથી મને ખૂબ ગૌરવ છે. અને આ દેશની રક્ષા કરવા માટે ગઈ છે મારી દીકરી, એનાથી પણ પ્રેરણા લઈ અને મારી સમાજની અંદર બીજી દીકરીઓ અને દીકરાઓ પણ સમાજની દેશ સેવા માટે જોડાય એવું મને ગૌરવ છે. મોકો મળ્યો હોય એના માટે હું ખૂબ ખુશ છું. મારા ફેમિલી, મારા પરિવાર અત્યારે બધા ખુશી જોઈને મને ખૂબ ખુશી મળી છે. બસ કે દેશનું થોડું સારું ઘણું થાય અને દેશ માટે છોકરી મહેનત કરે અને બસ મારે પરિવારનું નામ રોશન કરે. બસ થેન્ક યુ. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 થી 7 દિવસ દરમિયાન રાજ્યભરના વિવિધ જિલ્લાઓના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની આગાહી કરી નથી, પરંતુ રાજ્યભરના વિવિધ જિલ્લાઓના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. તેવામાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સૌથી વધુ તાપમાનનો પારો બગડે તેવી શક્યતાઓ છે. તેવામાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં 3.2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. તદુપરાંત અન્ય જિલ્લાઓમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી નજીક રહેતા આગામી 24 કલાકમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન છેલ્લા 24 કલાક દરમિયાન સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહીને 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ વધુ રહીને 18.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન પોરબંદર जिलाમાં નોંધાયું હતું. आज का जो आने वाला 7 दिन का फोरकास्ट दिया गया है, इसमें मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का भी पूर्वानुमान दिया गया है. आज का जो अहमदाबाद का लघुत्तम तापमान रिकॉर्ड हुआ है 18.6 डिग्री सेंटीग्रेड, जो कि लास्ट 24 आवर में -1.1 मतलब नीचे हुआ है. 1.1 डिग्री सेंटीग्रेड डाउन हुआ है और फिर भी 1.9 डिग्री सेंटीग्रेड नॉर्मल से ऊपर है मिनिमम जो लघुत्तम तापमान है. और जो गुजरात रीजन में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो नालिया में 14.1 डिग्री सेंटीग्रेड. अभी जो पवन की दिशा है उत्तर पूर्व दिशा में है और अहमदाबाद का जो फोरकास्ट है जनरली मतलब क्लियर स्काई रहेगा और तापमान 18 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. सर दिन में भी अब ठंड जैसा माहौल लग रहा है, तो मैक्सिमम टेम्परेचर क्या था? हाँ, मैक्सिमम टेम्परेचर में भी ज़्यादातर स्टेशन में डाउन हुआ है और जो लघुत्तम उच्चतम तापमान है वो 32 डिग्री सेंटीग्रेड आसपास रहने का अहमदाबाद का जो
आसपास एरिया 32 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। ओके। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ખેમાણા ગામ નજીક ગાયો પર એસિડ અટેકની ઘટના સામે આવી છે. વારંવાર ગાય પર એસિડ એટેક કરવામાં આવતા ગાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ સમગ્ર મામલો સામે આવતા ગૌ ભક્તોમાં રોષની લાગણી પ્રવર્તી હતી. છેલ્લા કેટલાય દિવસથી પાલનપુરના ખેમાણા ટોલનાકા નજીક ગાય પર એસિડ એટેકની ઘટના સામે આવી રહી છે. અબોલ જીવ પર અસામાજિક તત્વો ગાય પર એસિડ નાખીને 8 જેટલી ગાયોને ઈજાગ્રસ્ત કરી હોવાનું સામે આવ્યું છે. વારંવાર બનતી આ ઘટનાને લઈને ગૌ પ્રેમીઓ રોષની લાગણી વ્યાપી છે. ગાય પર એસિડ એટેકની ઘટનાને લઈને આજે ગૌ ભક્તો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ ઘટનાને લઈને પાલનપુર તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. એસિડ એટેક દાજી ગયેલી ઈજાગ્રસ્ત ગાયને સારવાર માટે ઓનલાઈન પશુ સેવા કેન્દ્રમાં ટેલિફોનિક જાણ કરતા ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી સારવાર શરૂ કરી હતી. અનેકવાર ગાય પર એસિડ છાંટવાની બનતી વારંવાર ઘટનાને લઈને ગૌ ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આવી માનસિકતા ધરાવતા લોકો કે જેઓ અબોલ પશુ પર નિર્દય અત્યાચાર કરી રહ્યા હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગૌ ભક્તોમાં. સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા, લૂંટ, મારામારી સહિતના બનાવો સતત વધી રહ્યા છે. જેમાં 6 નવેમ્બરના રોજ એક જ પરિવારના 3 વ્યક્તિઓની માતા, પિતા અને પુત્રની હત્યા નિપજાવી હતી. પોલીસ દ્વારા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, પરંતુ પરિવારજનોની માંગ છે કે મૃતક મુકેશભાઈની પત્નીને જમીન, રક્ષણ અને સહાય ચૂકવવામાં આવે. આરોપીના પરિવાર અને સંબંધીઓ દ્વારા મૃતકોના પરિવારને વારંવાર ધમકી મળવાના આક્ષેપ સાથે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે આરોપીઓને કડકમાં કડક સજા અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી પીડિતાને ન્યાય આપવા માંગ કરવામાં આવી હતી. ભારતની સંસ્કૃતિ, પૌરાણિક પૂજા સ્થાનો, પૂજા પદ્ધતિ, સ્થાપત્યો, રાજ પરિવાર, ઐતિહાસિક ઇમારતો, આદિજાતિ સંસ્કૃતિ, રીત રિવાજ જેવા વિષયો વિદેશી પ્રવાસીઓ અને સંશોધકો માટે હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ત્યારે ભારતીય સંસ્કૃતિ અને રાજ પરિવારો પર રિસર્ચ કરીને ડોક્યુમેન્ટરી તૈયાર કરવાના હેતુથી વિવિધ સ્થાનોની મુલાકાત લેતા આર્જેન્ટિનાના કલ્ચરલ ફોટોગ્રાફર અને જર્નાલિસ્ટ સેન્દ્રા ગરીબોલ્ડીએ લુણાવાડા નગરની મુલાકાત લીધી હતી. લુણાવાડા મહારાજ સિદ્ધરાજસિંહજી અને મૃણાલિની કુમારીજીએ નગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થાનોના મહત્વ વિશે માહિતી આપી હતી. લુણાવાડા લુણેશ્વર મહાદેવ, રણછોડજીનું મંદિર સહિત પૌરાણિક મંદિરો તેમજ સંસ્કૃત પાઠશાળા, સજ્જન કુંવરબા હાઈસ્કૂલ સહિતના ઐતિહાસિક શિક્ષણ કેન્દ્રોની મુલાકાત લઈને શિક્ષણ વ્યવસ્થા, રાજપરિવારના યોગદાન વિશે જાણકારી મેળવી હતી. તેઓ ગુજરાત અને ભારતના વિવિધ સ્થળોની મુલાકાત લઈને રિસર્ચ કરીને લગભગ 10 જેટલા ચેપ્ટરમાં વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરીને ભારતીય સંસ્કૃતિ વિશે ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા છે. તેમણે લુણાવાડા મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરીને રાજવી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. એ છે ને ડોક્યુમેન્ટરી બનાવે છે આખા ઇન્ડિયા પર, ટ્રેડિશન્સ પર, રિલિજન ઉપર, મેરેજીસ ઉપર, અને બહુ જગ્યા લાઈક છોટા ઉદયપુર, આઈ થિંક જાંબુગોડા, છોટા ઉદયપુર. વેર ઓલ્સ હેવ યુ ટ્રાવેલ્ડ? Well, Muli, બાલાસિનોર, Santrampur. મૂલી, સંતરામપુર, બધી જગ્યા આવી ફેમિલીઝને ઇન્ટરવ્યૂ કરે છે. અને જે તે અમારી પાસે આટલા બધા ભગવાન છે, અમે કોને લાઈક મંદિરોમાં અને અહીંયા અને ત્યાં જે તે અમે બધું અલગ અલગ કેટલું બધું છે એવું સંસ્કૃતિ. હા, તો એવું બધું અલગ અલગ બહુ લાંબુ આમ ડોક્યુમેન્ટરી બનાવે છે. અને આખું આમ કેમ કે એટલા બધા લેયર્સ છે અમારા ઇન્ડિયન કલ્ચરમાં, અમારા ટ્રેડિશનમાં, તો એ ટ્રાય કરે છે કે બધું જ બહાર બતાડી શકે, એવી રીતે એક્સપ્લોર કરી શકે. હા, એ રીતે બેઝિકલી ઇન શોર્ટ એવું કરે છે. અને આઈ થિંક what platform are you planning? It's going to be a Well, the production is from Spain. Okay. And they are selling the documentary or to Netflix or to Amazon Prime because Okay. it's a kind of platform. તો But the other- પ્રોડક્શન કંપની સ્પેનમાંથી છે, યુરોપમાં, અને નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમમાં 1-2 વર્ષ પછી આવશે આખું ડોક્યુમેન્ટરી. I'm Sandra Garibaldi from Argentina. I'm a journalist and cultural journalist and photographer. I was introduced just by chance when I came to Gujarat to make some photographs from tribals in Chota Udaipur and in Jagumbora, and I started to know the royal families, and I understood that there's another India that Western people doesn't know.
And after that, I began a research, and I talked to a production company that makes content for Netflix and Amazon Prime, and they were really interested in some of the subjects that I proposed to them. So it's almost 1 year that I started this. It will be a documentary of 9 or 10 chapters. Well, I love Lunawara. The first time I came, I was surprised because of the style of the palace, because I love very much the Indo-Saracen style of palaces, much more than the palaces that have been done under the British style, you know? So the European style, I think that you have much more richness in your own style. So the first time is I got in love with the palace. I got in love with the story, and then I was really surprised because this is a family that really loves the place, and everything that I asked, they were answering me back because this was made by my grandfather, and but then now we are taking care of it in this and this way, and we want to do this or this, and that is really great because 100 years ago they would have been the kings. They were the kings here. They were the ones who governed this, and now they are still representing that people's wishes, no? So they are taking care somehow, and that is the identity that I'm searching, and it's very difficult to explain to Western countries, and they make me possible to show them, no? So when they show me a temple and they say, well, my father, the Maharaja, is taking care of this because he does this, or he recovered this, or he's taking care about this building in this way, and that is great because he's still representing and he's still working for the people of Lunawara. So that makes you be greater, you know. You can be a team, and I think that being a team in these moments in a country so big as India is very important. You have to construct together. It's not about he doing everything or having the best ideas if you don't go after him and you work with him, no? So I think that having a leader like him, you have a great opportunity of having Lunawara to be the best of the best. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મા કામલ ફાઉન્ડેશનના નામે બોગસ નર્સિંગ કોલેજ ચાલે છે. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ સ્વીકાર કર્યો છે કે આ કોલેજ બોગસ છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતન વસાવાએ આ નર્સિંગ કોલેજ વિશે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. તેના જવાબમાં લખ્યું હતું કે આ સંસ્થા પાસે સરકાર માન્ય કોઈ સર્ટિફિકેટ નથી. તેને લઈને આજે ચેતન વસાવાએ કલેક્ટર કચેરી ખાતે વિદ્યાર્થીઓની માગને લઈને ધરણા કર્યા હતા. જોકે પોલીસની સમજાવટ બાદ ચૈતર વસાવા અને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સાથે બંધ બારણે બેઠક યોજી હતી અને તેમની માંગણીઓ વિશે ચર્ચા પણ કરી હતી. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ 15 દિવસનો સમય આપીને હાલ તો ધરણા પૂર્ણ કરાવ્યો છે. 15 દિવસમાં વિદ્યાર્થીઓના ઓરિજિનલ સર્ટિફિકેટ પરત અપાવીશું તેવી ખાતરી પણ આપી છે. હવે મા કામલ ફાઉન્ડેશનને લઈને એસપી સાહેબ સાથે આજે બેઠક થઈ, શું ચર્ચાઓ થઈ, શું એનું નિરાકરણ આવ્યું છે? આ મા કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને 2,97,000 જેટલી ફીસ પણ 3 વર્ષની લીધી છે. છતાંય કોઈ પણ જાતની પરીક્ષા, કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈ પણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી. ત્યારે અમે આજે 100 વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન 15માં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશીપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશીપ મળે એવા પ્રયાસો કરીશું. સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરવામાં આવે. આરએમઓને અરજદાર બનાવવાની વાત આજે એસપી શ્રીએ અમને કરી છે. ત્યારે અમે ફરી 15 દિવસ
એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે. અમે એ પણ માનીએ છીએ કે FIR કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા અને ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના. એટલે પહેલાં વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે. ચેતરભાઈ, કેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડ થઈ એવું લાગે છે અને નર્મદા સિવાય અન્ય જિલ્લામાં પણ છે કે નહીં, તમે પણ જોયું? આ મા કમલ સંસ્થા 12 પાસ તમામ શાળાઓમાં 12મું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે. ત્યારે નેત્રંગ, ભરૂચ, છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે. અગાઉ 49 વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા. આજે પણ 80 થી 100 વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે. એટલે મને લાગે છે 200-250 જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે. મોસ્ટલી જે વિદ્યાર્થીઓ છે તે કયા વર્ગમાંથી અને કયા સમાજના મોટા ભાગે? તમામે તમામ ST વર્ગના જ છે, કેમ કે ST વર્ગની સ્કોલરશિપ મળે છે. આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશિપ પણ બારે લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશિપ પણ આજ દિન સુધી મળી નથી. શું ફ્રોડ થયો છે? અમારા સાથે 3 વર્ષની અમારી ફીસ જમા કરાવી દીધી છે અને 3 વર્ષ સુધી અમારી એક્ઝામ નથી આવી. આજે અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે, પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય. અને કોલેજમાં અમે કોલ કરે છે તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા. હાલ 2 દિવસથી એ લોકો અમને કોલ ને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુએબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે. તો અમારી સંસ્થાને જ કેવું હતું કે 3 વર્ષ તમે ક્યાં ગયા હતા? તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે. અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે. આ કોર્સ ઓનલી 3 વર્ષનો હોય છે. 3 વર્ષમાં કશું નથી કર્યું સંસ્થાએ, તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે? તમને કોના દોરાન કેવી રીતે તમે એડમિશન મેળવ્યું? અમારા સ્કૂલમાં આવ્યા હતા એ લોકો. સ્કૂલમાં, હા, સ્કૂલમાંથી અહીંયાથી સેન્ટર પરથી સ્કૂલમાં આવતા હતા અને એમના બ્રોચર વેચતા હતા કે આપણી ગવર્મેન્ટ માન્ય છે અને તમારે સરકારી જોબ પણ મળી જશે અને ટ્રેનિંગ સાથે તમને જોબ પણ લગાવી દઈશું. બધું તમને જ્યાં સુધી ગવર્મેન્ટ જોબ નહીં મળે ત્યાં સુધી તમને પ્રાઇવેટમાં બી સારી જોબ આપીશું અમે, એમ કહેતા હતા. આવું કોણ કહેતા હતા? એમની સાથે કોઈ એ ટાઈમ પર હેમાલી માછી કરીને એક ટીચર હતા. હમણાં અમારી સાથે જે હતા ટીચર એ લોકો બધા નીકળી ગયા છે સર. બધા નવા ટીચર છે હમણાં જે છે તે. 3 વર્ષમાં તમારું ભણવાનું કેવું ચાલ્યું? જો અમને સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે 6 મહિના કોચિંગ કરાવ્યું હતું. એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું, જ્યારે આપણું બેઝ છે ઇંગ્લિશ માધ્યમથી. તો 6 મહિના પછી એમને કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે, પણ ત્યારે એમને ઇન્ટર્નશીપમાંથી અમને સુરત મૂકી દીધા. અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે. ત્યાં એટલું ટોર્ચર કરતા હતા. અમને મેમને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે, તો પણ કોઈ દિવસ જોવા નહીં આવે. ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારું તમે આવીને ભરી જજો, કાં તો અમારે ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે. ટીચર કોઈ દિવસ આવતા, ત્યાંના પટાવાળા હતા, એ આવીને ફીસ લઈ જતા હતા. પરીક્ષા લેવાને હોલ ટિકિટ નહોતું અને 3 વર્ષ સુધી અમને એક્ઝામ આપવા લઈ ગયા છે, પણ હોલ ટિકિટ નથી અપાઈ. લાસ્ટ કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા. અમારી પાસે થિયરીનું પેમેન્ટ લેતા હતા, પ્રેક્ટિકલની ફીસ લેતા હતા, પણ અમારા સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાઈ. લાસ્ટ યર જ્યારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી, પણ એ હોલ ટિકિટ કંઈ માન્ય નથી કારણ કે અમારું DN નંબર નથી આવ્યું. જે કર્ણાટક યુનિવર્સિટીમાં અમારું થવું જોઈએ રજીસ્ટ્રેશન, એ નથી કરાયું હજી સુધી. ગુજરાતમાં આવે, તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે અમારા ડોક્યુમેન્ટ, અમારી ભરેલી ફીસ પાછી મળી જાય અમને, અને જે સ્ટુડન્ટને લાગુ પડતી હોય સ્કોલરશિપ એ પણ એમને મળી જાય. ઓકે, તમારું નામ ને ક્યાં? અમારું નામ પટેલ ગાયત્રી, ગામ ભાલોદ અને ભરૂચ જિલ્લાની છું. સાહેબ, મા કમલ જે ફાઉન્ડેશન બાબતે ચેતરભાઈએ શું રજૂઆત કરી છે અને બેઠક થઈ તેમાં શું વાત? સાહેબ જોડે મુલાકાત થઈ, સાહેબ ફરિયાદ બાબતે શું કરે? અત્રે મા કમલ ફાઉન્ડેશન દ્વારા રાજપીપળામાં નર્સિંગ કોલેજ જે ચાલી રહી છે એ માન્ય ધારાસભ્ય ડેડિયાપાડા શ્રી ચૈતરભાઈ વસાવાને બોગસ હોવાનું જે માલુમ પડેલ, તો એની મને તપાસ સોંપેલ. તો એ રૂબરૂ તપાસ કરતાં એના કોઈ જાતના પ્રમાણિત ગુજરાત સરકારના પ્રમાણિત કોઈ ડોક્યુમેન્ટ મળેલ નહીં અને કોઈ જાતના આધારભૂત કોર્સના કે કશું કંઈ મળેલ નહોતું. એટલે એ મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ, જે સંકલન બેઠકમાં રજૂઆત કરવાની હતી. અને એ ત્યાંના છોકરાઓ જે સ્ટુડન્ટ છે એવું કહેલું કે કર્ણાટક દ્વારા એની એક્ઝામ લેવાય છે અને એની માન્યતા અમે આપીએ છીએ. તો એની ફરિયાદ કલેક્ટરશ્રીમાં કરેલી અને એનો મેં જવાબ આપેલો લેખિતમાં. ત્યારબાદ SP સાહેબ નર્મદાએ બોલાવેલા કે આ બાબતમાં શું છે, તો એ બાબતમાં મેં હકીકત જણાવેલ તમામ કે આ તમામ ગુજરાત
સરકાર માન્ય કોઈ કશું છે નહીં. સાહેબ, કોલેજ સંચાલકનું એવું કહેવું છે કે અમે લોકો ખાલી પ્રવેશ અપાવીએ છીએ, કોલેજ બહારથી ચાલે છે, તો એવું શક્ય હોઈ શકે ખરું? ના, આ કર્ણાટક યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે, પણ એવું શક્ય હોઈ શકે નહીં. અને સાહેબ, આપણા નર્મદા જિલ્લામાં કેટલા વર્ષથી કાર્યરત છે અને લગભગ કેટલા વિદ્યાર્થીઓનો ભોગ બન્યા એવું લાગે છે? હવે કાર્યરત તો છેલ્લા 5-7 વર્ષથી તો જોઉં છું, પણ એક્ઝેક્ટ ખ્યાલ નથી મને. સાહેબ, ચાલુ થઈ તે વખતે જે તમારું ડિપાર્ટમેન્ટ છે એને શું કાર્યવાહી કરી? તમે પણ પરમિશન આપી કે ના આપી કે નથી આપી? શું કામ નથી આપી? તમે તે વખતે ચેક કર્યું કે કેમ? નહીં, પ્રાઇવેટ નર્સિંગ કોઈ પણ ખોલી શકે છે. એમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલની જો એફિલેટેડ કરવાની હોય તો જ પરવાનગી લેવાની હોય છે. આ કર્ણાટક યુનિવર્સિટીની એફિલિએશન બતાવે છે, તો કર્ણાટકથી પરમિશન લઈને અહીંયા ખોલેલી છે. સાહેબ, આપણા વિસ્તારમાં ચાલુ થઈ તો તમારે ચેક કરવાની ફરજ નથી આવતી? ના, એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ફરજ હોય છે અને એ અમને જણાવે તો અમે ત્યાં જઈને ચેક કરતા હોઈએ આની છીએ. સામે ગુનાહિત પ્રવૃત્તિ માટે એફઆઈઆર તમારા દ્વારા કરવામાં આવી છે, તો પુરાવા રૂપે શું આપ્યું છે? એફઆઈઆરની હાલમાં તો હજી તપાસ ચાલી રહી છે અને પુરાવા રૂપે એ લોકોએ જે ડોક્યુમેન્ટ આપ્યા છે એ ડોક્યુમેન્ટમાં કોઈ ગુજરાતનું અહીં ચલાવી શકવા માટેનું કોઈ પ્રમાણિક ડોક્યુમેન્ટ હજી સુધી રજૂ કરેલ નથી. હવે આગળ તપાસ એસપી સાહેબ દ્વારા ચાલશે અને આગળ પછી. તમારા મંતવ્ય શું છે? બોગસ છે કે કેવું છે? સંસ્થા કેવી છે? બોગસ એટલે એ લોકો અહીંયા એફિલિએશન સેન્ટર હોય અને એ લોકોને કાયદેસર ટ્રેનિંગ આપી અને 3 વર્ષની પરીક્ષા લઈ અને કર્ણાટક યુનિવર્સિટી દ્વારા જો સર્ટિફિકેટ નર્સિંગનું આપવામાં આવે અને એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા રજિસ્ટર કરીને માન્યતા આપે તો એ ગુજરાતમાં નોકરી કરવાને લાયક હોય છે. સાહેબ, ખાસ કરીને આ જે આદિવાસી બાળકોને જે આ લોકો ટ્રેનિંગ આપતા, તો એમની જે સ્કોલરશિપ પણ નથી મળતી અને સ્કોલરશિપમાં જ્યારે ખબર પડી કે માન્યતા પ્રાપ્ત નથી એટલે સ્કોલરશિપ પણ નથી વિદ્યાર્થીઓને મળી. તો એટલે સ્કોલરશિપનું કાર્ય ગુજરાત ગવર્મેન્ટ ને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે ગુજરાત સરકાર દ્વારા જો માન્યતા પ્રાપ્ત હોય તો સ્કોલરશિપ એ લોકો આપી શકે. આમાં જે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ મળ્યા હોય તેમને નોકરી મળશે કે? એમના સર્ટિફિકેટ મળ્યા હોય એ એમનું રજિસ્ટ્રેશન ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં કરાવવું પડે, ત્યારબાદ મળે. વેલિડિટી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ક્રોસ વેરિફિકેશન કરીને નક્કી કરતી હોય છે કે બરાબર છે, ત્યારબાદ જ એમને પ્રમાણિત કરે છે. વિદ્યાર્થીઓ માટે શું રહેશે સાહેબ? વિદ્યાર્થીઓ માટે રેગ્યુલરાઇઝ કરે આખું અને એડમિશન આપીને, કારણ કે એમાં એવું કહ્યું કે ઘણા એડમિશન પણ નથી આપેલા અને પરીક્ષા પણ આપવા નથી દીધી. એટલે પરીક્ષા આપવા દે, સર્ટિફિકેટ કાયદેસર આપે અને કાયદેસર ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પ્રમાણિત કરે, રજિસ્ટર કરાવે તો નોકરી મળી શકે. અત્યારે ફી લઈને શું સાહેબ કાર્યવાહી? ફી આ લોકોને પરત મળશે કે? ફી તો હવે એ યુનિવર્સિટી લીધી છે કે નહીં લીધી છે તો આપવાની શું શરતો છે, એક્ઝામ લીધી છે કે નહીં, એ બધી તપાસ અહીંયા પોલીસ દ્વારા ચાલી રહી છે. હાલના તબક્કે સાહેબ ફ્રોડ થયું એવું લાગે છે? ફ્રોડ તો હાલના તબક્કે તો ના કહી શકાય, તપાસ કર્યા પછી ખ્યાલ આવે. ડૉક્ટર હરેશ કોઠારી, ઇન્ચાર્જ સિવિલ સર્જન, રાજપીપળા. રાજકોટ શહેરમાં ચોરી અને લૂંટફાટની વધી રહેલી ઘટનાઓને જોતા રાજકોટવાસીઓ એલર્ટ મોડમાં રહેવું પડે છે. દિન દહાડે થઈ રહેલી લાખો રૂપિયાની ચોરીઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ પણ કામે લાગી ગઈ છે. જ્યારે રાજકોટ શહેરમાં માત્ર 1.5 જ મહિનામાં માલવીયા નગર પોલીસ સ્ટેશન અને આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 જેટલા વ્યક્તિઓએ પોતાનું 2 વ્હીલરની ડેકીમાં રાખેલ અંદાજિત 7 લાખ જેટલી રોકડ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. રાજકોટ શહેરમાં થયેલ લાખો રૂપિયાની ચોરી કરનાર બંને આરોપીઓને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવે છે. આરોપીઓ પાસેથી 6 લાખ રૂપિયાની રોકડ રકમ, 6 જેટલી ફેક નંબર પ્લેટ, મોટરસાયકલ, મોબાઈલ ફોન, ડેકી તોડવાનું સાધન, કુલ 6,58,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સિવાય આરોપીઓએ કબૂલ્યું છે કે રાજકોટ શહેરમાં 3 જેટલી જગ્યાએ તેમજ વલસાડ અને દિલ્હીમાં એક ગુનો આચર્યો છે. આ સિવાય મુંબઈમાં મલાડ અને કાંદિવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ 2 જેટલા ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સાહેબ તેમજ ક્રાઇમ ડીસીપી સાહેબ શ્રી પાથરા શ્રી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર
ક્રાઇમની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર ગોંડેલા સાહેબ તેમજ ડામોર સાહેબ ના હોય તેમની ટીમ દ્વારા આજરોજ 20મી નવેમ્બરના રોજ આજી ડેમ વિસ્તારમાંથી છારા ગેંગના 2 તેઓની પૂછપરછ દરમિયાન તેઓએ રાજકોટ શહેરમાં 3 જગ્યાએ ડીકી તોડીને પૈસાની ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે. બંને આરોપીઓ વિરુદ્ધમાં, જેમાં મુખ્ય જે આરોપી છે મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી, તેના વિરુદ્ધમાં ગુજરાત, બોમ્બે તેમજ દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે. ગુજરાતમાં રાજકોટ, બરોડા, અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, સાબરકાંઠા, વલસાડ વગેરે જગ્યાએ તેણે આ રીતે ડિક્કી તોડીને તેમજ ચીલ ઝડપ કરીને 41 જેટલા ગુનાઓ આચરેલાની કબૂલાત કરેલ છે. જે આધારે પોલીસે તેઓની પાસેથી મળેલ એસએસ તેમજ એસએસમાં રાખેલા રોકડા રૂપિયા 6 લાખ તેમજ આ ગુના કરતી વખતે જે ડિક્કી તોડવા માટે સાધન વપરાય છે તે કી જેવા પ્રકારનું સાધન તેમજ ગુનો આચરતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરતા હતા તે તેમજ આખું જે ગોળાકાર માસ્ક આવે છે તેવા 9 એમ કરીને લગભગ 6,58,700નો મુદ્દામાલ તેઓ પાસેથી પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રાજ્યમાં ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી સુરત ડ્રગ્સ લઈને આવી રહેલા 3 શખ્સોની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચે સચિન કપલેતા ચેકપોસ્ટ ખાતેથી 554.82 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઇરફાન ખાન, મોહમ્મદ તોસીફ અને અશવાક કુરેશી નામના શખ્સની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યા હતા ત્યારે સચિન વિસ્તારથી સુરત ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને પકડીને પૂછપરછ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે સચિન વિસ્તારથી જે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી એક તોસીફની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે મુંબઈના નાલા સોપારામાંથી અજય ઠાકોર નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો. 4-5 દિવસમાં અજય ઠાકોરની ઓળખ કરીને ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. અજય ઠાકોરની પૂછપરછ દરમિયાન ચોંકાવનારો નામ સામે આવ્યું છે, જે નાઇજેરિયનનું હતું. નાઇજેરિયન ડેવિડ કુચે નાલા સોપારામાં જ રહે છે, જે મૂળ નાઇજેરિયાનો છે, પરંતુ 10 વર્ષથી મુંબઈ નાલા સોપારામાં રહે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 16/11/2024ના રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. એમાં 16/11ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં જહાંગીરપુરા વિસ્તારમાંથી 1 કિલો એમડી સાથે 2 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલલ બીજો કેસ કપ્તલના સચિન પોલીસ સ્ટેશનના ચેકપોસ્ટ પાસેથી 550 ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસીફ, ઇરફાન અને 3 લોકોની ધરપકડ કરવામાં આવી. તોસીફની એની પૂછપરછ દરમિયાન તોસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલા સોપારા વિસ્તારમાંથી. એક માહિતી આવી મળેલી હતી. એની પૂછપરછ દરમિયાન નાલા સોપારામાંથી અજય ઠાકુર નામનો એક માણસ પાસેથી લાવ્યો હતો. અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4-5 દિવસથી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો. અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજેરિયનનું મળ્યું, ડેવિડ ઉચ્ચે નામ. અને ડેવિડ ઉચ્ચે પણ નાલા સોપારામાં જ રહે છે, નાઇજેરિયાનો છે અને 10 વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે. એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી નાઇજેરિયન એરિયામાંથી, જ્યાં નાઇજેરિયાનો રહે છે નાલા સોપારામાં, ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવી. આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે. ડેવિડ ઉચ્ચે આની પહેલા પણ 2015માં એક ફ્રોડના કેસમાં ફ્રોડનો કેસ છે એમાં વિરુદ્ધમાં એમાં અરેસ્ટ થયેલો હતો અને 4 વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને 2019માં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઈનમાં આવવાનું પ્રાથમિક માહિતીમાં મળી રહ્યું છે. જે અંકિત તોસીફ છે મુંબઈથી ઠાકોર પાસેથી આની પહેલા લઈ આવેલો હતો. ઠાકોર આ ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલા લઈ આવેલો હતો, એટલે એ એમની પાસેથી પહેલા લાવીને વેચી ચૂક્યા છે.
જે નંદિની છે કયા વિઝા પર અહીંયા ભારતમાં રહે છે? તો એના વિઝા વેરીફાઈ કરવાના બાકી છે. એનો પાસપોર્ટ અને વિઝા એનો જે 2015માં પકડાનો હતો ત્યારે એને સીઝ કરવામાં આવ્યો છે અને એને કયા વિઝા ઉપર હતો એને વેરીફાઈ કરવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરી દેવાનું છે. બીજી કોઈ હિસ્ટ્રી ખરી કે જે આમની પકડાય છે એમાં કોઈ? ઠાકોરની નથી, પણ ડેવિડ ઉચે 2015માં મુંબઈ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને 4 વર્ષ જેટલું જેલમાં રહેલો છે. આરોપી છે એનો શું કામ ધંધો છે? મુખ્ય કામ ધંધો શું છે? એ અલગ અલગ ફ્રોડના અને કહે છે સાયબરની અલગ અલગ કોમ્પ્યુટર જોબ કરે છે, પણ એ ફ્રોડમાં હોવાની અમારી પાસે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું લાગે છે કે સાયબર ફ્રોડ કરતો હશે. કોઈ ફિલ્મોમાં કેમેરામેન તરીકે પણ એને કામ કર્યું? હા, કેમેરામેન તરીકે પણ એવું કામ કરેલું છે. ભાવનગર શહેરમાં દસ્તાવેજ અંગેની કામગીરી કરતા ધર્મેશભાઈ પોદા ગત તારીખ 19ના રોજ વિદ્યાનગર ખાતે આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે પોતાના કામે ગયા હતા. આ સમય સ્થળ પરના અર્શિદભાઈ નામના વ્યક્તિને પોતાની મિલકત વેચવા અંગે લેનાર સાથે ચર્ચા ચાલતી હોય તેવામાં લેનાર વ્યક્તિએ ધર્મેશભાઈને મિલકતના તમામ બાકી રહેલા વેરા કોને ભરવા જોઈએ તે અંગે પૂછતા તેમણે કહ્યું કે મિલકત વેચનારે તમામ વેરા ભરી ક્લિયર કરી આપવા જોઈએ. આ બાબતે અર્શિદભાઈએ ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી હતી. ત્યારબાદ જ્યારે ધર્મેશભાઈ કચેરીમાંથી બહાર નીકળી પોતાના ઘરે જતા હતા ત્યારે અર્શિદભાઈ નામના વ્યક્તિએ તેના પર હુમલો કરતા વકીલને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા. વકીલ પર હુમલાની ઘટનાના પગલે મોટી સંખ્યામાં વકીલો હોસ્પિટલ દોડી ગયા હતા અને નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ માટે પણ પહોંચ્યા હતા, પરંતુ કોઈ કારણસર પોલીસ ફરિયાદ ન નોંધાતા મામલો ગરમાયો હતો. તેમાં બીજા દિવસે વકીલો કોર્ટ કામગીરીથી અળગા રહી આ ઘટના અંગે પોલીસ આરોપીને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. વકીલોના કહેવા અનુસાર જો વકીલોની ફરિયાદ પોલીસ ન લેતી હોય તો આમ પ્રજાનું શું થતું હશે તેવા આક્ષેપ સાથે કાયદા અને વ્યવસ્થા અંગે સવાલો ઉઠાવી કોર્ટમાં કેસ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બાબતે જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે ફરિયાદી ફરિયાદ માટે પોલીસ મથકે આવ્યા હતા, પરંતુ પોતાની સાથે બનેલી ઘટનામાં ફરિયાદ નોંધવા અંગે કોઈ સ્પષ્ટ વિગત ન હોય, જેથી ફરી આવીશું તેમ કહી જતા રહ્યા હતા. હવે તેઓ ફરિયાદ નોંધાવવા આવશે ત્યારે ચોક્કસ ફરિયાદ નોંધવામાં આવશે અને પોલીસ તેમાં યોગ્ય કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું. હિરેન જાની, પ્રેસિડેન્ટ ભાવનગર બાર એસોસિએશન. હિરેનભાઈ, ખાસ વાત કરીએ તો ભાવનગરના એક વકીલ ઉપર સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર હુમલો થવાની ઘટના પોલીસ ક્યાંક ને ક્યાંક જે છે એ આરોપીઓને છાવરતી હોય, કામ ન કરતી હોય, શું કહેશો? આપની વાત એકદમ સાચી છે. 2 દિવસ પહેલાં અમારા સાથી વકીલ મિત્ર ભાઈ શ્રી ધર્મેશભાઈ પ્રવીણભાઈ પોંદા ઉપર સબ રજિસ્ટ્રાર ઓફિસમાં નજીવી બાબતમાં હુમલો કરવામાં આવ્યો. વાત માત્ર એટલી હતી કે ધર્મેશભાઈ પોંદા છે એ દસ્તાવેજનું કામ કરે છે અને એક દસ્તાવેજ કરવા માટે એ સબ રજિસ્ટ્રાર ઓફિસે ગયા હતા, જ્યાં લેનાર અને વેચનાર એ બંને વ્યક્તિઓ વચ્ચે ચર્ચા ચાલતી હતી. એટલે વેચનારને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ જે કંઈ તમારા વેરાઓ છે, બાકી વેરાઓ છે, એ લેનાર વ્યક્તિને તમારે ચૂકતે કરી આપવા જોઈએ, ભરપાઈ કરી આપવા જોઈએ. એટલે લેનાર વ્યક્તિએ વકીલ તરીકે ભાઈને પૂછ્યું કે ભાઈ આ વેરાઓ છે એ ભરપાઈ કરી આપવા જોઈએ કે કેમ? એટલે એમણે એવું કહ્યું કે હા ભાઈ, લેનાર વ્યક્તિ એ તમામ વસ્તુઓ છે એ ચોખ્ખી કરીને મિલકત લેવાની હોય છે. માત્ર આટલી જ બાબત હતી. એમાં જે તે વ્યક્તિ છે એ ઉશ્કેરાઈ ગઈ અને તેમની સાથે ગાળાગાળી કરવા માંડી અને ત્યાર પછી ધર્મેશભાઈ ત્યારે એ વસ્તુ છે એ જવા દીધી. ત્યાર પછી પોતે સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે આ વ્યક્તિએ એમની પર ઘાતક હુમલો કર્યો અને ઈજાઓ પહોંચાડી હતી. અને એ બાબતે જ્યારે ધર્મેશભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે એમને હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવ્યા હતા અને છરીવતી હુમલો કરવામાં આવ્યો હતો. હવે કાયદાની પરિસ્થિતિ આપણે જોઈએ તો જ્યારે કોઈ પણ બનાવ બને ત્યારે પોલીસની ફરજ છે કે પોલીસે તે સમયે તાત્કાલિક એક્શન લઈ અને હોસ્પિટલમાં પણ એ વ્યક્તિની તાત્કાલિક અસરથી ફરિયાદ લેવી જોઈએ. હવે હોસ્પિટલમાં ઓછામાં ઓછા 3 થી 4 કલાક જેવો સમય ગાળવામાં આવ્યો, પણ પોલીસ ત્યાં ડોકાણી પણ નહીં. ત્યાર પછી એવું કહેવામાં આવ્યું કે ભાઈ એ ડિવિઝન જાઓ અને એ ડિવિઝને તમારી ફરિયાદ લેવામાં આવશે. એટલે વકીલો એ ડિવિઝન ગયા, જ્યાં ફરજ ઉપરના અધિકારીએ એવું કહ્યું કે તમારે આ પ્રકારનું લખાવવાનું છે અને આમ લખાવવાનું છે.
કાયદાની પ્રક્રિયા પ્રમાણે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે જે વ્યક્તિ જ્યારે પહેલી માહિતી આપે એને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવામાં આવે છે. અને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં પણ પોલીસ છે એ પોતાની મનમાની પ્રમાણે ફરિયાદ લેવાની વાત કરતી હતી, જેના કારણે આજ દિન સુધી આ ફરિયાદ લેવામાં આવી નથી. એ વ્યક્તિને હોસ્પિટલાઇઝ કરવામાં આવી હતી, એની મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવેલી છે. આવો ગંભીર બનાવ હોવા છતાં અને જ્યારે વકીલ ઉપરનો હુમલો હોય ત્યારે પણ જ્યારે આ ફરિયાદ લેવામાં ન આવતી હોય ત્યારે અમારું સ્પષ્ટપણે માનવું છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે અને આ માટે અમે ઉચ્ચ સ્તરે સરકારને પણ રજૂઆત કરવાના છીએ. ચોક્કસ પોલીસ જ્યારે જે છે એ ફરિયાદ લેવાની ના પાડે છે, કોર્ટનો દ્વાર ખુલ્લા હોય છે, શું કહેશો? હા, અમે 100% અમે અત્યારે એ બાબતે અત્યારે લેખિતમાં ફરિયાદ મોકલાવી આપી છે અને હવે પછી અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જ્યાં અમને કાયદાકીય જે પ્રોસિજર છે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એ પ્રમાણે અમે ફરિયાદ આપશું જ અને આ બાબતે કાયદાકીય રીતે પણ લડત આપશું, કારણ કે પોલીસ છે એ પોતાની મનમાની કરી રહી છે. કાયદાની જે જોગવાઈઓ છે એ પ્રમાણે ચાલતી નથી અને હું સ્પષ્ટપણે કહું છું કે હાલમાં કોઈ પણ પ્રકારની FIR ન થાય એની પૂરેપૂરી તકેદારી ડિવિઝનોમાં રાખવામાં આવે છે અને જેના કારણે ગંભીર પ્રકારના ગુનાઓની સંખ્યા દિન પ્રતિદિન ભાવનગરમાં વધતી જાય છે. હવે એક આવો જ કિસ્સો હજી હમણાં થોડા સમય પહેલાં જ અમારા એક વકીલ સાહેબ સાથે બન્યો. ત્યારે એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ પ્રકારની ફરિયાદ આપો, આ પ્રકારની ફરિયાદ આપો. ફરિયાદ લઈ લેવામાં આવી અને એ વકીલ સાહેબ ઉપર પણ સામી ફરિયાદ લૂંટની કરવામાં આવી કે કેમ પોલીસે કીધું એમ તમે ન કર્યું, એટલા માટે એ ડિવિઝનના PIએ સામે ચાલીને વકીલની વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ આપી હતી, જેને હાઈકોર્ટે પણ કાઢી નાખી છે, કોશિંગ કરી નાખી છે. ચોક્કસ પોલીસ જે છે એ ક્યાંક ને ક્યાંક પોતાના રેકોર્ડ સુધારવા માટે થઈને સામાન્ય વ્યક્તિથી લઈને વકીલ સુધીના લોકો જે છે એના ગુના જે છે એ નોંધતી નથી. આ બાબતે એક વકીલ તરીકે કેવી રીતે જોઉં છું? હું આ બાબતને બહુ ગંભીર રીતે જોઉં છું. હાલમાં ભાવનગરમાં જે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, 307 અને 302 જેવા ગુનાઓ બને છે, એનું મુખ્ય કારણ એ છે કે જો શરૂઆતથી જ જો આ પ્રવૃત્તિને ડામવામાં આવે, પોલીસ અટકાયતી પગલાં લે, પોલીસ છે એ યોગ્ય પ્રકારની FIR નોંધે તો લોકોની સુખાકારી વધશે અને લોકો સલામતીનો અનુભવ કરશે. હાલમાં ભાવનગરની પ્રજા છે કોઈ પણ તબક્કે કોઈ પણ જગ્યાએ કાયદાકીય રીતે રક્ષણ પામી શકતી હોય એવું અમારું માનવું છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.